નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમના કારણે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે। આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગો, જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ આજે સારો વરસાદ વરસવાની શક્યતા છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં આજે સારી એવી વરાપ પણ જોવા મળી શકે છે। સાથે જ ચોમાસું વિદાય થવાને લઈને પણ કઈ તારીખોમાં વિદાય થશે તેને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચના વાલિયામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે નેત્રંગમાં 5 ઇંચ વરસાદ, જ્યારે ભરૂચના ઉમરપાડા અને વલસાડમાં પણ 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। જોકે છેલ્લા 24 કલાકમાં 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં રાજ્યના 4 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ, જ્યારે 19 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 49 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે। આજે રાજ્યના કયા વિસ્તારોમાં કેવા વરસાદની શક્યતા છે એના વિશે જો વાત કરીએ તો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું જોર જોવા મળી શકે છે। જોકે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતા રહેલી છે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે, જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો, જ્યારે મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરના કેટલાક વિસ્તારો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં આજે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ઝાપટા કોઈક સ્થળે વરસી શકે છે। જોકે કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસી જાય એવી શક્યતાઓ છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા કોઈક સ્થળે વરસી શકે છે। જોકે તે સિવાય વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ આ જે વિસ્તારો છે ત્યાં પણ સારી એવી વરાપ જોવા મળી શકે છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં બપોર બાદથી રાત સુધીમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે છે। જ્યારે ચોમાસું વિદાય થવાને લઈને મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ કોલા વેધર મોડલ પ્રમાણે તારીખ 12 સપ્ટેમ્બર પછી રાજસ્થાનના વિસ્તારોમાંથી ચોમાસું ધીમે ધીમે વિદાય થવાનું શરૂ થઈ જશે। જોકે ગુજરાતના વિસ્તારોમાં પણ એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી પણ ચોમાસું 15 સપ્ટેમ્બર પછીથી ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ થાય એવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। જોકે રાજ્યમાં 10 તારીખ પછી જ વરસાદનું જોર સાવ ઓછું થઈ જાય એવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।